બેક અને આગળ વાત કરી સુરેન્દ્રનગરના વસ્તડીના ગ્રામજનોનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોને ના છૂટકે કાચા રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે। અગાઉ પુલ તૂટી ગયો હતો, બાદમાં કાચો રસ્તો બનાવાયો હતો। કાચા રસ્તા પર ભરેલા પાણીમાંથી પસાર થવા લોકો અત્યારે મજબૂર બન્યા છે, તો 10 થી વધુ ગામના લોકો આ રસ્તા પરથી પસાર થાય છે, જેને સૌથી વધારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। 1 વર્ષથી નવા પુલની માંગ ગ્રામજનો કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ આ માંગ પૂરી કરવામાં નથી આવી। ગત રાત્રે જ એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી। કારમાંથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે। ભાવેશ, છેલ્લા ઘણા સમયથી રસ્તાની માંગ કરવામાં આવે છે, તેમ છતાં પણ રસ્તો બનાવવામાં નથી આવતો, જેના કારણે ગ્રામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે કંઈ પુલો બન્યા છે કે જે કંઈ નવા જે ડેવલપમેન્ટ છે તમામમાં ભ્રષ્ટાચાર છે એ સામે આવી રહ્યો છે। વારંવાર પુલ તૂટવાના તેમજ ડેમેજ થવાના કે ક્રેક પડવાના બનાવ છે એ સતત બની રહ્યા છે। હજી વર્ષ પહેલાની જ વાત કરવામાં આવે તો વસ્તડીનો જે પુલ છે એ પુલના 2 ભાગ થઈ ગયા હતા। ત્યારે પણ એક ટ્રક છે નીચે ખાબકી હતી, સદનસીબે કોઈ જાનહાનિ નહોતી સર્જાઈ। આ ઘટના બાદ તે પુલને છે બંધ કરવામાં આવ્યો છે અને બાજુમાંથી એક કાચો રસ્તો છે એ બનાવવામાં આવ્યો છે। હાલ વરસાદને લઈને આ પાણી છે એ કાચા રસ્તા ઉપર ફરી રહ્યું છે। આજુબાજુના 10 થી વધુ ગામોના લોકોની અવરજવર છે અહીંથી કરવામાં આવે છે, પરંતુ પાણી હોવાથી લોકો છે એ ત્યાંથી ચાલી નથી શકતા અને ના કે મજબૂરીમાં લોકોને દવાખાને જવું હોય, સ્કૂલે જવું હોય એટલે આ પાણીમાંથી પસાર છે થઈ રહ્યા છે। હજી ગત રાત્રે તે કાર છે એ પણ આ પાણીમાં છે એ પડી હતી અને એમાં 6 લોકો છે તણાયા હતા। તમામને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પુલની માંગણી કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કે સત્તાધીશો નેતા દ્વારા આ પુલ છે એ બનાવવામાં નથી આવી રહ્યો। એને લઈને લોકોને પારાવાર મુશ્કેલી તેમજ હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે। જી, આભાર માહિતી માટે।